દાદાના આશીર્વાદ કે આપણા યુવરાજ સાહેબ આપણી વચ્ચે પરંપરાને આમ તો પરંપરા છે કે સરિતા રાજાની પ્રથમ આરતી વર્ષોથી આપણા યુવરાજ સાહેબ જ કરે છે। આજે સાથે મહેમાન તરીકે ભાવનગર જિલ્લા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પણ પધાર્યા છે, એમનું પણ આપણે સૌ હાર્દિક સ્વાગત કરીએ। આજે ગણપતિ દાદાના આ મહોત્સવ નિમિત્તે આપણને આજના શુભ અને પવિત્ર અવસરે ઉપસ્થિત માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને સરિતા સોસાયટીના તમામ માતાઓ, વડીલો, મારા યુવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા જય માતાજી અને પ્રણામ। ભાઈ શ્રી લાલબાને લઈને દર વર્ષે આ લાભ મળે છે, ગણપતિ બાપાના આશીર્વાદ અને દર્શન મળે છે, એ બદલ ભાઈ આપનું અને આપની સમગ્ર ટીમનું હું આભારી છું। અને એ જ અપેક્ષા છે કે દર વર્ષે મોટી સંખ્યામાં અમારા ભાઈઓ અને બહેનો દર્શન માટે આવે અને ગણપતિ બાપાથી એવી જ પ્રાર્થના કે ભાવનગરના મારા તમામ સાથી નગરજનો આ બધાની મનોકામનાઓ પૂરી થાય અને જે ગૌરવશાળી ઇતિહાસ ભાવનગરનું છે એ ઇતિહાસમાં હવે ખોવાઈ નથી જવું, એનીથી શીખીને માર્ગદર્શન લઈને અને ભાવનગરના તમામ નગરજનો વચ્ચે એકતાનો માહોલ રહે એ રીતે ભાવનગરના ભવિષ્ય માટે કામ કરવું છે। ફરીવાર ગણપતિ બાપાને ચરણોમાં મારા વંદન અને આપ સૌને મારા પ્રણામ અને જય માતાજી। વંદન કરીએ છીએ પૂજ્ય બાપુ, દાદાને કહીશ, ગોરદાદાને કે પૂજ્ય બાપુને સન્માનપત્ર આપી અને પૂજ્ય બાપુના ચરણોમાં આશીર્વાદ મેળવશે। ઉદયભાઈ અને નીતિનભાઈ સાથે જોડાશે। આજના પાવન પ્રસંગે આશીર્વાદ પાઠવશે। મહોત્સવ ને નારાયણ સેવા ટ્રસ્ટ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને એવું ગણપતિનો આશીર્વાદ રહે અને બધા ટ્રસ્ટવાળાનો ખૂબ સહકાર હોય, ખૂબ સારું કામ કરે એવું ગણપતિનો આશીર્વાદ છે। જય સીતારામ। ગણપતિ બાપા ગજાનન
को